ગુજરાતની ટોપ 10 કોલેજની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચમાં લાસ્ટ ટાઈમ PCM ના કેટલા માર્ક્સ, ગુજસેટ ના કેટલા માર્ક્સ, CBSE ના કેટલા માર્ક્સ અને GSEB ના કેટલા માર્કે એડમિશન મળ્યું હતું, કયો મેરિટ રેન્ક હતો અને કેટલા મેરિટ માર્ક્સ હતા, એ તમામે તમામની માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તમે જો આ વર્ષે ACPC થ્રુ, GCAS થ્રુ કોઈ પણ વિદ્યાશાખામાં એડમિશન લેવાના હોય તો સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને એડમિશનના આપણે WhatsApp ગ્રુપ બનાવેલા છે જેમાં હાલ નામ ગુજસેટ અને બોર્ડ ટાર્ગેટના છે. એ નામ એક્ઝામ પતશે એટલે તરત જ એડમિશન પ્રોસેસ થઈ જશે. તો કોઈ પણ WhatsApp ગ્રુપમાં જો તમે જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે, એ જોડાઈ જજો અને આગળ જેટલા પણ વિડીયો એડમિશન રિલેટેડ આપણે બનાવ્યા છે એનું આખું પ્લેલિસ્ટ છે તો એને પણ ખાસ જોઈ લેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે ગુજરાતની ટોપ 10 કોલેજ છે એ ટોપ 10 કોલેજની અંદર કેટલા રેન્ક ઉપર એડમિશન મળે છે, શું છે એના એપ્રોક્સ PR, GSEB માં 300 માંથી કેટલા માર્ક્સ છે, CBSE માં 220 માંથી કેટલા માર્ક્સ છે અને ગુજસેટમાં કેટલા માર્ક્સ છે, એનું આખું ડિટેલ એનાલિસિસ અહીંયા આપેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ છે કે બોર્ડના 50% અને ગુજસેટના 50%ના આધારે તમારું એડમિશન થાય છે. એમાં પણ બોર્ડના 3 સબ્જેક્ટના માર્ક જ જોવાના, પ્રેક્ટિકલના નહીં, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના. તો હવે ધ્યાનથી સમજી લેજો એટલે તમને આઈડિયા આવે કે આવનારા દિવસોમાં તમારે તમારી તૈયારીને કેટલા પીક સુધી લઈ જવાની છે. ગુજરાતની ટોપ નંબરની કોલેજ છે DAIICT. એ DAIICT માં જે કોમ્પ્યુટર રિલેટેડ બ્રાન્ચ છે એની જ આપણે હાલ વાત કરી રહ્યા છીએ. તો એમાં મેરિટ રેન્ક 80, 85 અને 139 બહુ ફરક નથી. 99.74 PR, 99.73 PR, 99.59 PR, મતલબ 99 PR, 99.50 PR ઉપર હોય. એમાં બી GSEB ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનું માર્કનું ટોટલ જુઓ 293, 293, 292, 300 માંથી ટોટલ છે. અને જો તમે CBSE માં હોય તો 220 માંથી 213, 213 ને 212 છે. ગુજસેટના માર્ક તમે ચેક કરો 115 પોઈન્ટ પ્લસ જ છે. તો આટલું તમારું રિઝલ્ટ આ વર્ષે આવશે તો તમને આ કોલેજમાં મળવાના ચાન્સીસ છે. એના પછી નિરમા યુનિવર્સિટીની વાત કરીએ તો કોમ્પ્યુટર અને AIML છે. એનો મેરિટ રેન્ક એપ્રોક્સ 300 અને 500 ની આજુબાજુ છે. એમાં પણ 99.18 અને 98.68 PR છે. 289 માર્ક ને 287 મતલબ 285 પ્લસ તમારા માર્ક 300 માંથી લાવવા પડે. CBSE માં 210 પ્લસ ની આજુબાજુ છે. ગુજસેટના માર્ક 110 પ્લસ છે અહીંયા, એટલે હજી તો 110 પ્લસ ની જ વાત ચાલે છે. DDU માં ગવર્નમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને કોલેજ છે. એનું તમે જોશો તો ગવર્નમેન્ટ થોડું ઊંચું છે, 289 મેરિટ માર્ક છે, મેરિટ રેન્ક છે અને 99.21 PR છે. કોમ્પ્યુટરમાં ચેક કરીએ તો 585, 98.51 PR છે. IT માં 1493, 96.46 છે. ટોટલ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સનું અહીંયા 289, 287 અને 280 મતલબ 280 પ્લસ એપ્રોક્સ છે. એમાં બી CBSE માટે 210, 208 અને 204, ગુજસેટ માટે 110 ની આજુબાજુ. તો ગુજસેટમાં 100 ઉપર માર્ક હોય એને સારા માર્ક કહેવાય. 120 માંથી આ ખાસ ધ્યાન રાખજો. એના પછી IIT રામ કોમ્પ્યુટર છે 2653, 94.06, 275, 300 માંથી છે 198 CBSE ના માર્ક છે અને 100 ઉપર ગુજસેટના માર્ક છે. પછી હું ગવર્નમેન્ટની વાત કરું તો LD અમદાવાદ આવે છે, અહીંયા 10મા નંબર પર છે અને પણ આપણે થોડીક એનો ઉપર લઈ લઈએ. LD અમદાવાદમાં કોમ્પ્યુટર IT AIML છે 1356 પર અટકેલું છે, 96.76 PR છે, 281 માર્ક્સ હોવા જોઈએ 300 માંથી. CBSE 205 અને ગુજસેટમાં 106.25 છે. એના પછી BBM ગવર્નમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સમાં 1300 ની આજુબાજુ ગવર્નમેન્ટ છે, 2556 ની આજુબાજુ પ્રાઇવેટ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, 96.87, 94.24 PR માર્ક્સ છે, 281, 276 મતલબ એપ્રોક્સ 280 ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ અને આપણા CBSE માં 200 ની આજુબાજુ, ગુજસેટમાં 102 અને 106.50. એના પછી દર્શન રાજકોટ કોમ્પ્યુટર 8762, 81.56 PR, 254 GSEB ટોટલ 300 માંથી, 167 CBSE છે, 85 ની આજુબાજુ ગુજસેટના માર્ક છે. એના પછી હું જો MSU ની વાત કરું ગવર્નમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ તો ગવર્નમેન્ટની અંદર 973 રેન્ક છે, 2061 રેન્ક છે, PR માર્ક્સ તમને 97, 95, ટોટલ 284, 278 મતલબ એપ્રોક્સ 280 ની આજુબાજુ છે. અહીંયા 205 ની આજુબાજુ છે. ગુજસેટમાં 100 પ્લસ માર્ક્સ હોવા જોઈએ. એના પછી સેમ ટુ સેમ સાર્વજનિક સુરત પણ છે, 10,000 જેટલો મેરિટ રેન્ક છે, 78.01 PR છે, 248 GSEB, 159 CBSE, 81 મતલબ એપ્રોક્સ હું અત્યારે જે સૌથી બેસ્ટ કોલેજ છે DAIICT, નિરમા, DDU અને LD અને MSc, હું જો આની જ વાત કરું તો તમે થોડુંક ધ્યાનથી એનાલિસિસ કરશો ને તો એ તમામે તમામ વિદ્યાર્થીઓના માર્ક 280 પ્લસ છે GSEB ની અંદર. CBSE માં 210 ની આજુબાજુ છે, 220 નું ટોટલ હોય છે. ગુજસેટ પણ તમે ચેક કરશો ને તો 110 ની આજુબાજુ હશે. તો તમારે જો સારી કોલેજમાં એડમિશન લેવું હોય, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે હું બોર્ડ ગુજસેટમાં કેટલા માર્ક લાવું, તો તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ ખાસ સમજી લો. 280 પ્લસ
કેટલામાંથી 300 માંથી, અને ગુજસેટ 110 પ્લસ કેટલામાંથી 120 માંથી. અને જો કોઈ વિદ્યાર્થી સીબીએસઈ વાળું હોય તો એને 210 પ્લસ 220 માંથી. આ ટાર્ગેટ હશે તો ગુજરાતની કોમ્પ્યુટર અને આઈટી રિલેટેડ બ્રાન્ચની સારામાં સારી કોલેજની અંદર તમને એડમિશન મળવાના ચાન્સીસ છે. તો આ ટાર્ગેટ સુધી તમારે પહોંચવા માટે તમારે શું મહેનત કરવાની એનો રફલી પ્લાન હવે તમારી પાસે આવનારા દિવસોની અંદર હોવો જોઈએ. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેનો પણ સપનું છે ગુજરાતની અંદર ટોપ 10 કોલેજની અંદર એડમિશન લેવા માટેનું. આની અંદર હજી ઘણી બધી ગવર્મેન્ટ કોલેજ પણ એડ થાય છે, જેમ કે વીજીઈસી ચાંદખેડા છે, એનું પ્લેસમેન્ટ પણ સરસ છે. ભાવનગરની ગવર્મેન્ટ કોલેજ છે, એનું પ્લેસમેન્ટ પણ સરસ છે. સેક્ટર 28ની ગવર્મેન્ટ કોલેજ છે, એનું પણ પ્લેસમેન્ટ સરસ છે. અને ગાંધીનગરની પીડીપીયુ કોલેજ છે, એનું પણ પ્લેસમેન્ટ સરસ છે. પણ એના બધાના માર્ક્સ પણ કરીબન આની આજુબાજુના જ છે. થોડા ઘણા 10 માર્કનો ફરક હશે, પણ એ બધા માર્ક્સ આની આજુબાજુના છે. તો આટલી મહેનત તમે કરો ત્યારે જઈને તમારું જે ડ્રીમ છે અચીવ થઈને 4 વર્ષ પછી એક સારા એન્જિનિયર બનીને એક સારી જગ્યાએ તમે જોબ કરી શકો. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળતા રહીશું આવા ને આવા વિડીયો સાથે. શું તમારે અધર બ્રાન્ચનો આવો વિડીયો જોઈએ છે તો કમેન્ટ જરૂર કરજો, તો આપણે અધર બ્રાન્ચ માટેનો વિડીયો પણ ઝડપથી લાવીશું. મળીએ છીએ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.